નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસ સત્રમાં તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 1 સંભાવનાનો અભ્યાસ કરી રહ્યા છીએ. એ તો તમે જાણો છો. છેલ્લે આપણે નિયમ અનુસારની સંભાવના, જેમાં સરવાળાનો નિયમ એ જોઈ ગયા, એના ઉદાહરણો જોયા. એ રીતે એની વિશિષ્ટ ઘટનાઓના પણ ઉદાહરણો જોયા. તો એકવાર નિયમને યાદ કરી લઈએ. તો નિયમ એવો કંઈક હતો કે જો ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી કોઈ એક ઘટના ઘટે તો, અથવા બીજી રીતે વાક્ય રચના કહીએ તો આપેલી ઘટનાઓમાં અથવા શબ્દ હોય, જેમ કે એ અથવા બી પૈકી કોઈ એક ઘટના ઘટતી હોય, તો આવા શબ્દો અનુસાર જ્યારે સંભાવનાઓ તૈયાર થશે અથવા તો સંભાવનાઓ મેળવવાની કીધી હશે ત્યારે આપણે ત્યાં સરવાળાનો નિયમ ઉપયોગ કરીએ છીએ, જેનું પદ આ રીતે કંઈક છે. સંભાવના માટે P of A of B બરાબર P of A plus P of B minus P of A છેદ B. એટલે કે પ્રક્રિયાને પુનરાવર્તિત કરીએ તો સૌપ્રથમ કોઈ ઘટના A અને એની સંભાવના, નંબર 2 ઘટના B અને એની સંભાવના તૈયાર કરવી. ત્યારબાદ જો એની અંદર એટલે કે ઘટનાઓ A અને B ની અંદર કંઈક સરખું હોય તો એ છે B ઘટના લઈ અને તેની સંભાવના તૈયાર કરવાની, અને ત્યારબાદ પેલા નિયમની અંદર કિંમતો મૂકી અને જવાબ તૈયાર કરીએ. તો આ હતી નિયમની સંભાવના મેળવવાની પ્રક્રિયા. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ. જ્યાં તમને સંભાવના તૈયાર આપેલી હોય, લેવડી સર આ શું સંભાવના તૈયાર આપેલી હોય? હા, તમને કિંમતો તૈયાર આપેલી હોય કોઈ ગાણિતિક સ્વરૂપથી, અને એને આપણે સીધા નિયમોની અંદર જ ઉપયોગ કરવાનો થાય તો સાહેબ બહુ મજા પડી જાય. સીધી કિંમતો હોય તો આપણે નિયમ મૂકી દેવાનો, કિંમત લગાવી દેવાની, સાદુરૂપ આપી દેવાનો, જવાબ તૈયાર, દાખલો પૂરો. હા, એકદમ સાચું, આવું જ કંઈક થશે. ચલો, તો નિયમવાળી સંભાવનામાં આપણે આવું પણ કંઈક ગણતરીના ભાગરૂપે શીખતા જઈએ. અભ્યાસમાં આપણા ઉદાહરણો આગળના એવા જ કંઈક છે. ચલો, તો અહીં આપણે ઇક્વેશનો જે પૂર્વમાં લખેલા હતા, સમીકરણો, એ પૈકી થોડા ઘણા ઇક્વેશનો છે, એને પણ રિપીટ થતા જોવાના છીએ આપણે. જેમ કે ભાઈ તફાવત ઘટના યાદ આવ્યું કે નહીં? A - B હોય, B - A હોય. હા, એ જ રીતે ધ મોરનો નિયમ, એટલે કે ભાઈ તમે છેલ્લે જોયું હતું કે A છેદ B માટે A ને ડેશ છેદ B ને ડેશ હોય તો તમે એક ઇક્વેશન જોઈ ગયા હતા. એ જ રીતે અહીં સાદુરૂપ ફક્ત એ ઇક્વેશનનો આપણે ઉપયોગ લેવાના છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં સરવાળાનો નિયમ તેમજ વિવિધ સમીકરણોનો ઉપયોગ કરી અને હવે સીધી સંભાવના આપેલી જે છે એની કિંમતનો ઉપયોગ કરી નિયમ લગાવીશું. તો અત્યારે જો ટેક્સ્ટ બુક લઈને બેસો છો હર હંમેશ સાથે, તો એની અંદર આજના અભ્યાસમાં આપણે ઉદાહરણ નંબર 23 નો અભ્યાસ લઈએ છીએ, જેની રકમના શબ્દો આ રીતે કંઈક છે. જેમ કે કોઈ બે યાદચ્છિક ઘટનાઓ માટે તૈયાર થયેલા પરિણામ નીચે મુજબ છે, જેમાં P of A બરાબર 2P of B બરાબર 4P of A છે B બરાબર 0.6 હોય તો નીચેની ઘટનાઓની સંભાવના મેળવો. ચલો, નંબર 1 A ડેશ છે B ડેશ, નંબર 2 A ડેશ યોગ B ડેશ, નંબર 3 A - B, નંબર 4 B - A. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કોઈ યાદચ્છિક પ્રયોગ પહેલેથી તૈયાર છે, એની ઘટનાઓ A ને B એ પણ તૈયાર છે, એની સંભાવના તો એ પણ તૈયાર છે. કરવાનું શું છે? આપણા માટે આ જે કિંમત આપેલી છે એ કિંમતો ને A ને B ની કિંમતો અને A છેદ B ની કિંમતો માટે તૈયાર કરીશું, તેમજ નીચે આપેલી ઘટનાઓ તૈયાર કરીએ. ચલો, તો થઈ જાવ તૈયાર. આ વસ્તુ મારી સાથે પણ કરી શકો છો. સૌપ્રથમ મારી પાસે છે અત્યારે આધાર P of A બરાબર 2P of B બરાબર 4P of A છેદ B બરાબર 0.6. તો વિદ્યાર્થી મિત્રો, આ લાઈન હું અહીં ફરીથી લખવા માંગીશ. ચલો, તો જવાબ તરીકે P of A બરાબર 2P of B બરાબર 4P of A છે B બરાબર કેટલા છે? 0.6. ચલો, હવે સાદુરૂપ લઈએ તો ભાઈ, તો પહેલા તો P of A માટે આ બંને કિંમતો સરખી છે, જેની કિંમત છે 0.6. તો આ ચારેય કિંમતો સરખી થઈ, તેથી P of A બરાબર 0.6 છે. પુનરાવર્તિત કરી દો. P of A બરાબર થાય 2P of B, તો P બરાબર થાય 4P of A છે B, જેના માટે કિંમત થાય 0.6. તો 0.6 એ આ પદને લાગુ પડે
આ બીજા પદને લાગુ પડે અને સૌથી પહેલું p ઓફ a ને પણ લાગુ પડે. તેથી p ઓફ a ની કિંમત થાય છે 0.6. હવે 2p ઓફ b ને પણ લાગુ પડે 0.6. લખી નાખીએ 2p ઓફ b બરાબર 0.6. તેથી p ઓફ b બરાબર 0.6. અહીં ગુણાકારમાં 2 સામે જાય તો ભાગાકારમાં તો 0.6 ભાગ્યા 2 કરીએ તો 0.3. તો p ઓફ b પણ તૈયાર છે 0.3. તેવી જ રીતે જોઈએ આપણે આગળ 4p ઓફ h છે p બરાબર કેટલા થશે 0.6. ચલો તો 4 ગુણાકાર સામે તો ભાગાકાર. તેથી p ઓફ h છે b આપેલા છે ની કિંમત કેટલી થશે ભાઈ તો કે 0.15. કારણ શું 0.4 છે એટલે 6 ભાગ્યા આપણે શું કરીએ 4 કરીએ તો એના કરતા સરળ પડે એના માટે શું કરીએ 60 ભાગ્યા 4 કરો 15 ચોક 60 બરાબર કે નહીં. તો હવે જો અહીં દશાંશ ચિહ્ન છે તો એ પણ 0.6 છે તો એ પ્રમાણે 0.15 અથવા તો તમારી પાસે કેલ્ક્યુલેટર છે સીધે સીધું ચેક કરી શકો છો. ચલો હવે આ બધી કિંમતો તૈયાર થઈ ગઈ જે આપણી પાસે માંગવામાં આવેલી હતી. જેમ કે અહીં જો તો p ઓફ a p ઓફ b p ઓફ h and p જે સંયુક્ત રીતે જોડાયેલા હતા એને સાદુરૂપ આપ્યું. જ્યાં a ડેશ જોશે b ડેશ જોશે a માઈનસ b જોશે બધાની સંભાવના જોઈએ તો એને કારણે આપણે અત્યારે શું કરીએ છીએ ભાઈ તો કે a b અને h and b ની કિંમતો તૈયાર કરી એટલે એની સંભાવના તૈયાર કરી. હવે સૌથી પહેલું a ડેશ છે b ડેશ ચલો તો લખીએ અને એની કિંમતો તૈયાર કરીએ. નંબર 1 a dash છે b dash ની સંભાવના છે p ઓફ a dash છે b dash. હવે તમે જાણો છો કે સાદું ધ મોડ પ્રમાણે શું આપી શકાય ઓકે જ્યારે બે ત્રણને ડેશ હોય એટલે કે કેપ હોય પાછી લઈ લો શું કરો તો કે બંનેને સંયુક્ત કૌંસમાં આપી દો બરાબર કે નહીં. હા તો અહીં સંભાવના માટે a b આખા કૌંસને કેપ. હવે ઊંધો વાટકો કેવો કરી નાખવાનો જથ્થો કરી નાખવાનો તો હવે થઈ જશે શું p ઓફ a ઓફ b આખા કૌંસને ડેશ બરાબર કે નહીં. ચલો હવે a ઓફ b ને ડેશ એટલે હવે તો તમે જાણો છો કોઈ પણ પૂરક ગણ અને એના મુખ્ય ગણ બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થાય 1. આનો મુખ્ય ગણ કોણ હોય a ઓફ b હોય. ચલો એને કારણે આપણે ઇક્વેશન તૈયાર હતું એનો ઉપયોગ કરીને શું થશે 1 માઈનસ b ઓફ a ઓફ b. તો a ઓફ b જે છે આની કિંમત ક્યાંથી મૂકવી ક્યાંથી લેવી તો a ઓફ b ને તમે હવે ઓળખો છો જેમ કે સરવાળાનો નિયમ અને સરવાળાની સંભાવના p ઓફ a ઓફ b થાય જેનું સમીકરણ તમે જાણો છો p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ h and p ની સંભાવના તમારી પાસે તૈયાર છે. ત્રણેય કિંમતો ક્યાં છે ચલો આ રહી દર્શાવીએ એકવાર. આ એક કિંમત બરાબર કે નહીં આ બીજી કિંમત અને આ ત્રીજી કિંમત આ ત્રણેય કિંમતો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં મૂકી દઈશું 1 માઈનસ a ઓફ b જે છે એની જગ્યાએ તો કે p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ p ઓફ h and b. આ ક્યાંથી આવ્યું ભાઈ તો કે આ તો છે આપણું ઇક્વેશન સરવાળાના નિયમ પદ બરાબર કે નહીં. હવે એની કિંમતો મૂકી દઈ આપેલી છે આપણી પાસે 1 માઈનસ p ઓફ a કેટલા છે ભાઈ 0.6 પ્લસ p ઓફ b કેટલા છે 0.3 માઈનસ p ઓફ h and b 0.15. સાદુરૂપ લઈ લઈએ હવે તો 1 માઈનસ 0.3 માંથી 0.15 બાદ કરીએ તો y કેટલા વધશે 0.15 જ વધશે. 0.15 પ્લસ 0.6 કરો તો y કેટલા થાય છે 0.75. આગળ માઈનસ છે 0.75 માઈનસ થશે 1 માંથી બાદ કરો 0.25 વધે છે 0.25. જો છે ને સરળ થઈ ગયું તૈયાર. શું તૈયાર થઈ ગયું પહેલું પરિણામ a ડેશ છે b ડેશ. ફક્ત શું કર્યું નિયમનો ઉપયોગ કર્યો. નિયમનો ઉપયોગ કરવા માટે આપણે શું કર્યું એક પદ રચના જે છે પહેલા તૈયાર કરેલી હતી ઇક્વેશન થી ઓળખીએ છીએ સમીકરણ થી ઓળખીએ છીએ જેનો ઉપયોગ કર્યો. હવે આ વસ્તુ એક્ઝેક્ટલી ટાઈમે કેમ યાદ આવશે સર પરીક્ષામાં તો આ કેમ ખબર પડે તમે તો ત્યારે ફટાફટ લખી નાખ્યું. ચલો આના માટે થોડીક તમારે પ્રેક્ટિસની જરૂર પડશે અભ્યાસ રાખવો પડશે જેને કારણે આ વસ્તુઓને ફટાફટ મગજમાં જરૂર પડે છે ત્યારે આવી જશે. આમ તો આવડતું હોય 2-4 વાર વાંચી લઈએ અથવા તો એનો જાતે લખી નાખીએ જોયા વગર
તો આપણે આવડતું એમ લાગે સર આ તો મને આવડે છે, પણ હવે જ્યારે થોડોક ટાઈમ થાય અથવા તો પરીક્ષા આવે ત્યારે અથવા તો તમારે જાતે દાખલા ગણવા છે અને તમે જ્યારે એ ઉપયોગમાં લેશો ત્યારે વળી ભૂલાઈ ગઈ હોય તો અહીં શું કરી શકાય છે, આવા દાખલાઓ જે છે એની પ્રેક્ટિસ વધુ કરી શકાય અથવા તો આનું પુનરાવર્તન થોડા સમયાંતરે કરતું રહેવાનું. એને કારણે શું થાય, આવી પદ રચનાઓ જે છે ફટાફટ મગજમાં હાઇલાઇટ થતી રહે અને એને યાદ પણ આવતું રહેશે. ચલો તો હવે પહેલું પરિણામ તૈયાર છે. બીજું પરિણામ લઈએ તો નંબર 2 શું છે, a ડેશ યોગ b ડેશ. તો લઈએ નંબર 2 a ડેશ યોગ b ડેશ. અહીં શું હતું ભાઈ, a ડેશ છે b ડેશ. તો અહીં જો તો શું છે, a ડેશ યોગ b ડેશ, બરાબર કે નહીં? તો લખી નાખીએ અહીં p of a ડેશ યોગ b ડેશ. તો હવે શું કરશે, જેમ અહીંયા દ મોલનો નિયમ ઉપયોગ કર્યો હતો એવું ત્યાં આપી દેવાનું. અહીંયા ઊંધો વાટકો હતો, જતો કર્યો, માં જતો વાટકો છે કેવો કરી નાખો, ઊંધો કરી નાખો. ચલો કરીએ આપણે કામ. તેથી p of a ડેશ યોગ b ડેશ બરાબર સંભાવના લઈએ, પેલા બે ઘટનાઓ મૂકી દો, બે પાસે કેપ છે, પાછી લઈ લઈએ, આખા કૌંસને આપી દઈએ ડેશ. કયો વાટકો છે, જતો. શું કરી નાખો, ઊંધો વાટકો, બરાબર કે નહીં? ઓકે, હવે આખા કૌંસને ડેશ એટલે આ છેદગણનો પૂરક ગણ છે અને જેનો પૂરક ગણ હોય એનો મુખ્ય ગણ સાથે સરવાળો કરતા સંભાવના 1 થાય. ચલો એને કારણે અહીં જે પદ રચના આપણે પહેલેથી તૈયાર તેનો ઉપયોગ કર્યો તો ત્યાં પણ કરીએ. જેમ કે p of a છેદ b plus p of a છેદ b કૌંસને ડેશ બરાબર 1 થાય. તો p of a છેદ b ને ડેશ બરાબર શું લઈ શકાય, તો કે 1 minus p of a છેદ b. એટલે કે એક જે છે એમાંથી આપણે a છેદ b ની સંભાવના બાદ કરી દેવી, જેથી આપણને મળે શું, તો કે a છેદ b ના ડેશ ની સંભાવના. હવે કિંમત મૂકીએ તો a છેદ b ક્યાં લેવા જવા, અહીં તમે મેળવી રાખ્યા છે. જો તો કેટલા છે, 0.15. એકદમ સારું સિમ્પલ છે. અહીં મૂકી દઈએ 1 minus 0.15. ઓકે, એકમાંથી 0.15 બાદ કરો, 0.85. જવાબ આપણો તૈયાર. જો છે ને એકદમ સિમ્પલ. પરંતુ પહેલી વખત જો ત્યારે તમને એવું લાગશે કે આ કંઈક જરા અટપટું છે, આવી કોઈ કિંમતો વાળી રકમો આવે એટલે ઘડી પર એવું લાગે કે આ છે શું વળી નવીન કંઈક, બરોબર કે નહીં? ચલો વિદ્યાર્થી મિત્રો, નંબર 2 પણ તૈયાર છે. નંબર 3 લઈએ તો કયું છે, a minus b તફાવત ઘટના. ચલો નંબર 3 a minus b. તેથી a minus b ની સંભાવના p of a minus b. હવે તમે જાણો છો આ ઇક્વેશનને જ્યારે એક ગણમાંથી બીજો ગણ બાદ થતો હોય ત્યારે શું કરીએ છીએ, તો કે ચોક્કસ રીતે જે બેમાં સરખું હોય એવું બાદ કરીએ છીએ, એટલે કે છેદ બાદ કરીએ છીએ. જેમ કે અહીં a minus b છે તો તમારે શું કરવાનું, તો કે a માંથી a છેદ b બાદ કરી દેવાના. હવે આ વસ્તુ આપણે પહેલા જોઈ ગયા હતા એટલે વધુ અહીં સમય નહીં લઈએ, પરંતુ ટૂંકમાં કહી દો તો ફક્ત એ જ બને, એટલે કે ઘટના એ જ બને એવું કહેશું, જેની સંભાવના p of a minus p of a છેદ b. કારણ શું, ફક્ત a બને છે તો a ને b માં સરખું હોય એવું બાદ કરી દો એટલે a ના જ ઘટક આવશે, જે b ના ઘટક હશે એ ઓટોમેટિક બાદ થઈ જશે. ચલો p of a ની કિંમત તમે જાણો છો 0.6, a છેદ b ની કિંમત 0.15. 0.6 minus 0.15. હવે 0.6 એટલે 0.60, એમાંથી 0.15 બાદ કરવા છે તો 5 કર નાખો તો 10 થાય. 60 માંથી 10 60 50, 50 માંથી 5 જાય 45. 0.45. ચાલો નેક્સ્ટ કે એના જેવું નંબર 4 જો તો શું છે, b માઈનસ છે. ચલો તૈયાર કરી નાખીએ. નંબર 4 b માઈનસ a. ચલો b માઈનસ a તો કે b માઈનસ a ની સંભાવના p of b માઈનસ a બરાબર ઉપરની કાર્બન કોપી એની જગ્યાએ ફક્ત b મૂકી દો, p of b માઈનસ p of a છેદ b. ચલો 0.6 હતા એની કિંમત તો b માં પણ છે 0.3, જ્યારે છે તો 0.15 છે તો 0.3 માંથી 0.15 જાય તો 0.15 જ વધે, એટલે કે 0.15 આપણો જવાબ. જો બંને વસ્તુ સરખી છે તો આમ જોઈએ તો ગણતરીમાં તો એકદમ સરળ છે, ફટાફટ ગણતરી થઈ જાય એવા દાખલા છે. પરંતુ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે થોડું ધ્યાન રાખવું પડે, કઈ કિંમતો આપેલી છે અને કઈ કિંમતો મેળવવાની છે. એટલું જ આ પ્રકારના દાખલાઓમાં ધ્યાન રાખો એટલે તમારી આ 3 માર્કની સંભાવના જે છે એ એકદમ કેવી થઈ જશે, પરિપક્વ થઈ જશે, પરફેક્ટ બની જશે તમારા માટે. ચલો
તો આવો જ હજી એક ઉદાહરણનો દાખલો આપણે આગળ ગણીશું. નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 24 માં જઈએ એટલે કે પછીના ઉદાહરણમાં જઈએ તો જો યાદચ્છિક પ્રયોગની કોઈ બે ઘટનાઓ a અને b માટે નીચે મુજબના પરિણામો તૈયાર છે, જેમાં p of a' 0.3, p of b 0.6 અને p of a of b એટલે કે a of b ની સંભાવના 0.83 હોય તો p of a છે b' અને p of a' છે b મેળવો. ચલો હમણાં તમે આ વસ્તુ મેળવી ચૂક્યા. નંબર 23 ની અંદર a b અને b a હતા, એ જ વસ્તુ છે, પરંતુ આપેલી કિંમતો જો એ બદલી ગઈ છે. તો ચલો ફટાફટ આ બધી કિંમતોનો ઉપયોગ કરી અને a b અને b એટલે કે તફાવત ઘટનાઓ તૈયાર કરીએ, જેની સંભાવના આપણને પૂછવામાં આવેલી છે. તો અત્યારે આપેલી કિંમતોમાં સૌથી પ્રથમ પહેલા કિંમતોને તારવી લઈએ તો અહીં છે p of a' જેમાં 0.3 છે. ચાલો હવે p of a' 0.3 હોય તો તમે જાણો છો પૂરક ગણ એનો મુખ્ય ગણ, એની કિંમત શું થશે તો કે u માંથી બાદ કરો એટલે તૈયાર, બરાબર કે નહીં? તો અહીં શું થશે? તેથી p of a બરાબર 1 p of a' અથવા તો આ જોઈને તમે હવે યાદ આવી ગયું છે કે p of a plus p of a' એટલે શું થાય? 1. તો p of a' ને સામે જવા દો, માઈનસ થશે, કિંમત લઈએ તો 1 - 0.3 એટલે 0.70 એટલે 70. ચલો નેક્સ્ટ p of b તૈયાર છે, a of b પણ તૈયાર છે. મારે a છે p' એટલે a - b તૈયાર કરવા છે. હમણાં જોયું તમારે શેની જરૂર પડે? છેદની જરૂર પડે કે નહીં? a - a છેદ b. ચલો છેદ નથી તો મેળવીએ, શેનો ઉપયોગ કરશે? a of b નો. તો હવે p of a of b બરાબર સૂત્ર તમે જાણો છો, સમીકરણ, બરાબર ને? p of a plus p of b minus p of a છેદ b. જોવો જી, તો હવે શું કરાય? તેથી a of b જે છે જેમાં કિંમત મૂકે 0.83, p of a 0.7, ચલો p of b 0.6 અને માઈનસ p of a છેદ b. સાદુરૂપ લઈએ તો a છેદ b માઈનસ છે, સામે આવે તો પ્લસ, 0.83 પ્લસ છે, સામે આવે તો માઈનસ. ઓકે, અહીં કેટલા થશે? 0.7, 0.6 તો 6 7 13.3. તેથી p of a છેદ b બરાબર 1, અહીં શું કરીએ પેલા સરવાળો 1.3, 0.83 પ્લસ, સામે જાય તો માઈનસ. ચલો અહીં 1.30 છે, અહીં 0.83 છે, બાદબાકી લઈએ તો ચલો સાદુરૂપ આપીએ, અહીં 0 છે, 0 માંથી 3 જશે નહીં, 10 કો લેવો પડે, 10 માંથી 3 જાય તો 7, આગળ કટ થશે 2 થયા, તો 2 માંથી 8 નહીં જાય એટલે 10 કો લે તો 12, 12 માંથી 8 જાય તો 4, આગળ 1 માંથી 1 જશે એટલે 0, તો 0.47 એ આપણા a છેદ b ની કિંમત તૈયાર. હવે શું? હવે બાકીની બે કિંમતો તૈયાર કરી નાખીએ તો a છેદ b' અને a' છેદ b ની સંભાવના. તો પહેલું p of a છેદ b'. ચલો તેથી p of a છેદ b' બરાબર p of a minus a છેદ b. તો હવે કિંમત મૂકી દઈએ, એની કિંમત મૂકી દો તો 0.7 અને કે 70. a છેદ b ની કિંમત હમણાં મેળવી 0.47. ચલો 70 માંથી 47 બાદ કરવા છે તો પહેલા 70 માંથી 40 બાદ કરો 30, 30 માંથી 7 જશે તો 23, 0.23. અથવા ઊંધું કરો, આમાં 3 નાખો, 50 થશે પ્લસ 20 70. આગળની કિંમત તૈયાર. નંબર 2 p of શું થશે? b છેદ a'. b બને એ ના બને, p માઈનસ a. તેથી p of b છેદ a' બરાબર p of b માઈનસ a છેદ b. ચલો p of b ની કિંમત આ રહી 0.6 માઈનસ a છેદ b 0.47 હમણાં મેળવા. ચલો 60 માંથી 40 હશે તો 20, 20 માંથી 0.07 છે, બરાબર? તો 0.13 વધશે. તો અહીં જવાબ તૈયાર છે. માંગેલા જવાબ છે તાકે આપણે મળે છે p of a છેદ b' બરાબર 0.23 અને p of a' છેદ b બરાબર 0.13. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે હવે આપેલી કિંમતો ઉપરથી સંભાવનાઓ તૈયાર કરી શકો છો.
જેના માટે તમે આ ઉદાહરણ જે જોયા છે એવા જ દાખલાઓ સ્વઅધ્યયનમાં છે જે જાતે શોધીને ગણો છો. હું તમને એના માટે કોઈ રકમ જે છે એ નંબર સહિત આ વખતે આપતો નથી. કારણ શું? તો તમને ખ્યાલ આવશે કે અહીં કયા પ્રકારનો નિયમ કઈ રકમમાં છુપાયેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હવે આપણે આગળ નવા ઉદાહરણ સાથે મળીએ. ત્યાં સુધી આવજો.